અને આવા નવા નવા નિયમો બહાર પાડવા એની કરતાં કેટલા ચોરીના કિસ્સા થાય છે, ચોરી કરી જાય છે અને પ્લસ કે ઘરમાં આવીને બળાત્કાર પણ કરી જાય છે, બરાબર. તો એ લોકોને પકડીને ફાંસીની સજા આપો ને. 2019 પછી સુરતમાં કે આખા ગુજરાતમાં કેટલા બળાત્કાર થયા છે, તો એ બધાને ફાંસીની સજા આપો ને. સરકાર ખાલી કહે છે કે ફાંસીની સજા આપીશું, આમ કરીશું, તેમ કરીશું. આ ઉપાડ્યા આ જેલમાં નાખ્યા, બસ બીજું કાંઈ નહીં, જેલમાં જ નાખી દેવાના, બીજી કાંઈ સજા નહીં આપવાની. આમ જનતાનું પણ જોવો, નકરા નિયમો બહાર પાડ્યા કાંઈ ન થાય, બરાબર છે. એટલે છે ને નકરા નિયમો પાડ્યા કાંઈ થવાનું નથી, હેલ્મેટ પહેરે પણ કાંઈ થવાનું નથી. સિટીમાં હેલ્મેટની જરૂર નથી, છતાં પણ બધા પહેરે છે હેલ્મેટ. હું એનો આભારી છું, બધા હેલ્મેટ પહેરે છે અને હેલ્મેટ પહેરવું જોઈએ. હું ના નથી પડતો હેલ્મેટ ના પહેરાય એમ, બરાબર છે. પણ સરકાર અત્યારે બધાને હેલ્મેટ પહેરાવવા માટે નીકળી ગઈ છે કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, નહીં પહેરો તો 500 રૂપિયાનો દંડ થશે. અને જ્યારે એ જ સરકાર બપોર વચ્ચે ઘરમાં રહે છે અને પોલીસ સ્ટેશને બેસે છે, બરાબર છે. કે એથેનિક જે જગ્યાએ જાય એ પોતાનું કામ કરે કે ટ્રાફિકનું સોલ્યુશન કરતી છે. હું ના નથી પાડતો, ટ્રાફિકનું પણ સોલ્યુશન કરે છે, બરાબર છે. પણ આ જે અત્યારે રિંગ રોડ ઉપરના બ્રિજ ઉપર જે ટ્રાફિક જામ છે, કલાક 1.5 કલાકથી છેલ્લું ટ્રાફિક જામ છે, બરાબર છે. અને આજે નહીં, છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિક જામ થાય જ છે, પણ કોઈ વિડીયો કે એવું કાંઈ કોઈ બોલતું નહોતું. પણ આજે હદ બહાર થઈ ગઈ અને આજે બહુ એટલે બહુ બધા ટ્રાફિકમાં સલવાઈ ગયેલા છે, બરાબર છે. એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો જેમ બને ને એમ આગળ મોકલો, બરાબર છે, જેથી બધાને ખબર પડે કે શું હાલત છે એમ. બધા હેલ્મેટ તો પહેરે છે પણ ગરમીના બફાઈ જાય છે, એનું તો જોવો.